દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ કર્મી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો. ઇજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ. પોલીસે કરી હુમલાખોરની ધરપકડ. આરોપી અગાઉ પણ પોલીસ પર કરી ચૂક્યો છે હુમલો. ભરૂચ એસટી વિભાગનો અંધેર વહીવટ. ડીઝલ ભરવા માણસ ના આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોની હાલાકી. વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો હેરાન થયાના આક્ષેપ. આમોદ કોર્ટ પાસેથી રાત્રિના સમયે મગરનું રેસ્ક્યુ કરાયું. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મુકાયો. રૂપિયા 1.85 કરોડના ખર્ચે જાડેશ્વરના તુલસીધામ અને સ્વામિનારાયણ મંદિર પાસેના રોડ બનશે. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ વિધાનસભા ક્ષેત્ર માટે 70 કરોડથી વધુની ફાળવણી. વાલિયાના કુંડ ખાતે સીએમ એકેડેમીમાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા 23 જેટલા કામદાર ઇજાગ્રસ્ત. 6 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વર ખસેડાયા. 4 લોકોને સામાન્ય ઇજાની ઘટના સ્થળે સારવાર અપાઈ. અંકલેશ્વર શહેરમાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલ ગણેશ વિસર્જન દરમિયાન ભરૂચી નાકા પાસે પોલીસ કર્મી પર એક માથાભારે શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી. તે દરમિયાન ભરૂચી નાકા પાસે પોલીસ બંદોબસ્તમાં ફરજ પર રહેલા પંચાયતી પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ લલિત પુરોહિત પર મહેન્દ્ર વસાવાએ અચાનક તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બન્યું કંઈક એવું હતું કે શહેરના ભરૂચી નાકા પાસે વિસર્જન યાત્રા જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી અને તે દરમિયાન મહેન્દ્ર વસાવા જાહેરમાં અપશબ્દ બોલતો હતો, જેને પોલીસ કર્મી લલિત પુરોહિત દ્વારા અટકાવવામાં આવતા મહેન્દ્ર વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. તે દરમિયાન મહેન્દ્ર વસાવાએ પોતાની પાસે રહેલ ચપ્પુ જેવું તીક્ષ્ણ હથિયાર કાઢીને પોલીસ કર્મીના પેટ તેમજ હાથના ભાગે ઘા કરીને ઈજા પહોંચાડી હતી. સર્જાયેલી ઘટનામાં અન્ય પોલીસ કર્મીઓ દોડી આવીને મહેન્દ્ર વસાવાની ધરપકડ કરીને જેલ ભેગો કરી દીધો હતો. જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મી લલિત પુરોહિતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, ફરજ પર પોલીસ કર્મી પર હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હુમલાખોર મહેન્દ્ર વસાવાએ અગાઉ વર્ષ 2016માં પણ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો. જે કેસમાં કોર્ટ દ્વારા આરોપી મહેન્દ્ર વસાવા વિરુદ્ધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને પંચાયતી પોલીસ ચોકી દ્વારા 3 મહિના પહેલા જ વોરંટની બજવણી કરવામાં આવી હતી.
વિભાગની હાઈવે લાઇનની બસોમાં રોજના હજારો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અપડાઉન કરતા હોય છે અને અવારનવાર એસટી બસોમાં લોકોની મુસાફરીનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે માંચની બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોને ભોલાવ ડેપો પરથી સિટી ડેપો સુધી પહોંચવા 1 કલાક સુધી બસ માટે રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજ પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે, જેમાં ભરૂચના માંચ, નબીપુર, જંગાર સહિતના ગામોથી રોજ 200થી વધારે વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે। જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભોલાવ ડેપો પહોંચવા માત્ર 1 કલાકનો સમય થાય છે, પણ આ વિદ્યાર્થીઓને એસટી વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ રૂટ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે માંચ, જંગાર, નબીપુરથી બસ ભોલાવ ખાતે આવેલ ડેપો પર પહોંચતા 1 કલાકનો સમય લાગતો હોય છે, પરંતુ એસટી વિભાગની લાપરવાહીના કારણે ભોલાવ ડેપો ખાતે ડીઝલ ભરાવવામાં 1 કલાકનો સમય લાગી રહ્યો છે। આ બસો માંચ, જંગાર, નબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવવા માટે આવે છે, જેને ડીઝલ પુરાવવા માટે સવારના સમયે માણસ ના હોવાના કારણે 1 કલાકથી વધુનો સમય થતો હોય છે, જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને તાપમાં બસની રાહ જોવા બેસી રહી તપસ્યા કરવી પડે છે, જેથી સમય પર પોતાના સ્થળે પહોંચવામાં વિલંબ થતાં મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। જે બાબતે સિટી એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ કરાઈ છે। આ બાબતે ડેપો મેનેજર વિશાલ છત્રીવાળાએ જણાવ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ પર સમયસર માણસ ન પહોંચવાથી આ તકલીફ સામે આવી રહી છે, પરંતુ આવનાર સમયમાં આ તકલીફને દૂર કરી દેવામાં આવશે। ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે, ડીઝલ ભરવાવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે। હજુ કોઈ બસ ડેપોને મેનેજરને ફોન કર્યો, મેનેજર ફોન ઉઠાવતો નથી। કંટ્રોલરને ફોન કર્યો, કંટ્રોલર એવું કહે છે અબે આવશે, હજુ ડીઝલ ભરવાવાળો આવ્યો નથી। રોજનું આવું છે, અમારે કંઈ નિકાલ લાવો। મેનેજરને પણ કમ્પ્લેન અગાઉ કરી છે, મેનેજર પણ ફોન ઉઠાવતો નથી। આ અમારી રજૂઆત છે કે ડીઝલ ભરવા માટે કંઈ અચૂક નિકાલ આવે। કેટલા સ્ટુડન્ટ તમારી સાથે આવે છે? રોજના 50 સ્ટુડન્ટ અમારી જોડે આવે છે રોજ અમારા। રોજ બસોમાં હજુ બસ ડ્રાઈવર હજુ ઊભા છે, કલાકથી પેસેન્જરને તડકામાં ઊભા રાખ્યા છે, પણ હજુ ડીઝલવાળો આવ્યો નથી। ને આ રોજનો પ્રોબ્લેમ છે, આ રોજ જ ડીઝલ ભરવાવાળો આવતો નથી। રોજ જ અમારે ધમાલ થાય ડ્રાઈવર કંડક્ટર જોડે। ડ્રાઈવર કંડક્ટર અંદર પેસેન્જરને ડીઝલ પેલા વિકલાંગ પેસેન્જરને પણ ઉતારી પાડે છે। આજે માર્ચવાળી બસમાં હું આવું છું દરરોજ 9:30 વાગ્યા જેવી અહીંયા બસ આવે છે, એટલે કે નબીપુરમાં, અને ત્યાંથી અહીંયા 9:30 વાગે આવે છે બસ। પછી અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે હું ત્યાં 10:15 10:30 વાગે પહોંચી રહું છું। તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ગાડી, કેમ કે અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે ખબર જ નથી। અમે બધા પેસેન્જર બધા જ અટવાયેલા હોય છે અહીંયા બધા રોજ 11:30 વાગે જાય છે। ના રોજ ડેપો મેનેજરને કોલ કર્યો હતો તો કોલનો તાળી નાખે ને કંઈ નિકાલ નથી કરતા। એમને આગળ બી વાત કરેલી અમે, પણ એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી। આજ રોજ નબીપુર જંગાર રૂટના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી, જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારીથી આવી શકાયેલ ન હતું, જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી, જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલ હતો। આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે। આમોદ કોટ જવાના રોડ ઉપર રાત્રિના સમયે વન વિભાગ દ્વારા આશરે 6 ફૂટ લાંબુ મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।
આમોદ કોટ જવાના રોડ ઉપર આમોદના કેટલાક યુવાનોએ રાત્રિના સમયે મગર જોવા મળ્યો, જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા ફોરેસ્ટર જશુભાઈજી પરમાર, બીટગઢ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન અંકિત પરમાર તથા જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। આમોદ ખાતે આવેલ કોર્ટ પાસે રાત્રિના સમયની અંદર મગર આવી ચડેલ, જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટર સાહેબ જે પરમાર સાહેબ, હું અનિલ પઢિયાર, વીપીએન પરમાર, નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર, અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું, જે પશુ ચિકિત્સક શ્રી દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ। સારવાર મેળવી તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાક માર્કેટની બંને બાજુનો રોડ તેમજ સ્વામિનારાયણ મંદિરના આગળ અને પાછળના રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાતા હવે ખખડધજ બનેલ રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવી રહ્યા છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારના તુલસીધામ શાક માર્કેટ તેમજ સ્વામિનારાયણ મંદિર પાસેના રોડની હાલત ચોમાસામાં સૌથી ખરાબ હતી, જેથી લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવે લોકોની હાલાકીના નિવારણ માટેના પ્રયાસના ભાગરૂપે ગણેશ વિસર્જનના પાવન દિને 1.85 કરોડના ખર્ચે આ ત્રણેય રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત જાડેશ્વર ખાતે ભૂગર્ભ ગટરની કામગીરી પણ શરૂ કરાઈ હતી। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વિસ્તારના લોકોની લાંબા સમયની હાલાકી અને તેના નિવારણ માટેની માંગણી પૂરી કરવાના પ્રયાસને વર્ણવવા સાથે ભરૂચ વિધાનસભા ક્ષેત્ર માટે રાજ્ય સરકાર દ્વારા 70 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવી, જેમાંથી માર્ગ, નાળા તેમજ બ્રિજના કામ કરવામાં આવનાર છે, જે અંતર્ગત ડામર સિવાયના કામ શરૂ કરી દેવામાં આવશે। આ પ્રસંગે ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, સ્વામિનારાયણ મંદિરના સંત, આ વિસ્તારના અગ્રણીઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં સ્વામિનારાયણ મંદિરના ગેટને આગળનો રસ્તો અને મંદિરના ગેટનો પાછળનો રસ્તો અને સાથે તુલસીધામ માર્કેટનો બંને બાજુના લેનનો રસ્તો, આ ત્રણ માર્ગો એક જ પેકેજમાં એક જ એજન્સીને 1.85 કરોડ રૂપિયાના ખર્ચે આ કામ આપવામાં આવ્યું છે, એનું ખાતમુહૂર્ત થયું છે। સાથે સાથે જાડેશ્વરમાં ડ્રેનેજની લાઈન નાખવા માટે પણ અગાઉ 15માં નાણાં પંચમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, એ કામની શરૂઆત થઈ છે। બાકીની ખૂટતી 24 લાખ રૂપિયાની રકમ મંજૂરી માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે, એ પ્રક્રિયા પણ પૂર્ણ થશે અને ડ્રેનેજનો લાભ આ વિસ્તારના લોકોને મળશે। કુલ મળીને વરસાદની સિઝન હવે ધીમે ધીમે પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહી છે। રાજ્ય સરકાર, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભરૂચ વિધાનસભાના લગભગ 70 કરોડથી પણ વધારે રૂપિયાની રકમના માર્ગો, નાળા અને બ્રિજીસ મંજૂર કરવામાં આવ્યા છે। ડામર રોડ સિવાયના કામો અમે પ્રારંભ કરવાની શરૂઆત કરી દીધી છે। આ કામ રસ્તાનું પૂરું થવાના કારણે આ વિસ્તારના લોકોને ઘણા લાંબા સમયથી પાણી ભરાવાની અને રોડ જે અનિયમિતતા હતી એનાથી છુટકારો મળશે અને મોટી સંખ્યામાં આના કારણે જ લોકો આજે આશા એમના મનની જે હતી આજે પૂરી થવા જઈ રહી છે। ત્યારે અને ગણેશ વિસર્જનના દિવસે આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે, ત્યારે આ વિસ્તારના લોકોના ચહેરા પર આપણે આનંદ જોઈ શકીએ છીએ। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલની કામગીરી દરમિયાન થતા 23 કામદારોને ઈજા પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન આજે બપોરના સમયે એકાએક જ સ્ટ્રક્ચર ધરાશાય થઈ જતા નજીકમાં કામ કરી રહેલા 23 જેટલા કામદારોને ઈજા પહોંચી હતી। સ્ટ્રક્ચર ધરાશાય થઈ જતા દોડધામ મચી જવા પામી હતી। એક બાદ એક એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3 કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા પણ દોડી આવ્યા હતા। તેઓને
ઘટના સ્થળે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કુલ 23 જેટલા કામદારોને ઈજા પહોંચી છે. હવે કોઈ કામદાર સ્ટ્રક્ચરની નીચે દબાયો નથી. બનાવની તપાસ કરવામાં આવી રહી છે. વાલિયા તાલુકાના કોંઢ ગામની સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પૂલનું જે કામ ચાલતું હતું એની અંદર થોડું એક્સિડન્ટ થયેલો અને આખું સ્ટ્રક્ચર પડેલું ઉપર. એ ઘટનાની અંદર લગભગ 23 લોકો માઇનરથી લઈને થોડી વધારે સુધીની ઇન્જરી છે. હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે, આ બધી એ પ્રાથમિક માહિતી પ્રમાણે 23 લોકો અત્યારે અહીંયા જયબેન મોદી હોસ્પિટલમાં આવ્યા છે. એમાંથી 3 લોકોને ઇન્જરી છે વધારે મેજરમાં, બાકીના માઇનર ફ્રેક્ચર્સ ને બધું છે. એ 3 બાબતમાં પણ અત્યારે ડૉક્ટર સાથે ચર્ચા કરતા અમારી પાસે માહિતી આવી છે કે લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ નથી. હાલ અમારા તરફથી એક હેડ કાઉન્ટ પણ થઈ રહ્યો છે, કેમ કે થોડું મોટું જ સ્ટ્રક્ચર હતું, અંદર કોઈ ટ્રેપ્ડ ના હોય એ બાબતનું રજિસ્ટર્સથી પણ ખરાઈ થઈ રહી છે અને સાથે થોડું સ્ટ્રક્ચરને પણ હલાવીને જોઈ રહ્યા છે. હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટ્રેપ થવાની પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્થિતિ ખૂબ ઓછી છે. દસ દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશ ઉત્સવ ઉજવ્યા બાદ અનંત ચતુર્દશીએ બાપાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલ સાથે નીકળ્યા. વાગરામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો હતો, જ્યાં 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું. વાગરાના શ્રીજી વિસર્જન ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભક્તો ભાવિકો ભાવુક બની રહ્યા હતા. વાગરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કોમી એકતાની પણ મિસાલ જોવા મળી હતી. વાગરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ આગેવાન ભાઈઓનું ફૂલહાર થકી સ્વાગત કર્યું હતું. આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ જેમાં ઝાબીરભાઈ મુનસી, મહેબૂબભાઈ દેગ માસ્ટર, બાબુભાઈ પટેલ, ઝુલ્ફિકાર પટેલ, મુનાફભાઈ રાજ, સિરાજ દિવાન, સલીમભાઈ લાગ્યા, અલ્તાફભાઈ પ્રિન્સ, મુસ્તાક દલાલ, ઇમરાન રાજ તેમજ મુન્નાભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. पायी हळूहळू चाला, मुखाने गजानन बोला, गणपती बाप्पा मोरया, मंगलमूर्ती मोरया. पायी हळूहळू चाला, मुखाने गजानन बोला, भाई केशरी गंध मोरया तुझा मला छंद. नवी चालाया दे तू शक्तीचं वरदान.
વાગરાનો રહીશ અને વાગરાના અંદર આખા દેશમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની હોય પણ વાગરામાં કોઈ દિવસે કોમી તોફાનનું ચમકલું પણ થયું નથી. એનાથી હું ખૂબ ખુશ છું અને મને વાગરાની તમામ પ્રજાના ઉપર ખૂબ પ્રેમ છે, કેમ કે આજ દિન સુધી અહીંયા કોઈ જાતનું કોમવાદી વાતાવરણ થયું નથી. બધા જ કોમના લોકો, તમામે તમામ વર્ણના લોકો અહીંયા સંપીને રહે છે. કોઈ એકબીજાની સાથે કોઈ દુશ્મનાવટ રાખતું નથી. મને ખરેખર ગર્વ છે મારા વાગરા પર એન્ડ આઈ લવ માય વાગરાસ પીપલ. એવરી પીપલ ઇઝ વેરી 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 સમજદાર. સો આઈ લવ વાગરા એન્ડ વાગરા પીપલ. ગઈકાલે પણ ઈદે મિલાદુન નબીનું જુલુસ નીકળેલું હતું. તમે કદાચ જોયું હોય તો ગણેશના જે પંડાલ હતો એ પંડાલના અંદર મુસલમાનો ટોપી પહેરીને બેઠેલા હતા. એક અદ્ભુત ઉદાહરણ, કોમી એકતાનું અદ્ભુત ઉદાહરણ કહી શકાય. અને આજે પણ જ્યારે ગણેશજીનો વરઘોડો નીકળ્યો તો અમે વાગરાના ચોકચીમન ચોક પાસે એમનું સ્મભર્યું તમામનું સ્વાગત કરેલું છે. અને આ રીતે હું અલ્લાહથી દુઆ કરું કે તમામ પ્રસંગો અને કાયમ આ ભાઈચારો વાગરા માટે કાયમ ન રહે એવી મારી અલ્લાહ તાલાથી ખૂબ ખૂબ દુઆ છે. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ, જય જય ગણેશ ગુજરાત. ચૌદસ હિન્દુ સમાજનો એક પવિત્ર તહેવાર. ગણપતિ ચોથના દિવસે ગણપતિને બિરાજમાન કરે છે અને આનંદ ચૌદસના દિવસે એ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. તો આજના પ્રસંગે વાગરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા જે વાગરાના હિન્દુ સમાજનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આ એકતાનું પ્રતીક આ કરવામાં આવ્યું છે. કારણ કે વર્ષોથી વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં કોઈ પણ દિવસ કોઈ પણ ચમકલું થયું નથી અને કાયમના માટે કોમી એકતાનું જ વાતાવરણ બની રહે છે અને આવું જ વાતાવરણ વર્ષો સુધી બની રહેશે. અને વાગરા હિન્દુ સમાજ વતી હું મુસ્લિમ બિરાદરોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોટોગ્राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पे यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोज़ एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी. These photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. आओ તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવો વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજન સન્સની પાસે, મક્તમપુર રોડ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગણેશોત્સવની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કર્યા બાદ 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ ગૌરીનંદન ગજાનંદ ગણેશશ્રીને અગલી બરસ તુમ જલ્દી આવવાના નાદ સાથે શ્રીજીના ભક્તોએ ધામધૂમથી શ્રીજીને ભાવભરી વિદાય આપી હતી. ઝઘડિયા તાલુકા સહિત રાજપારડી, ઉમરલા નગરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર હર્ષોલ્લાસપૂર્વક વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી. રાજપારડી, વણાકપુર, સારસા, ભાલોદ સહિતના ગામના શ્રીજીની પ્રતિમાનું ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કર્યું. ગણપતિ બાપા મોર્યાના નારા સાથે છેલ્લા 10 દિવસથી ઝઘડિયા તાલુકામાં પ્રતિમા સ્વરૂપે મહેમાન બનેલા શ્રીજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. શ્રીજીના ભક્તો ધીમી ધારે વરસાદમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ધામધૂમથી ભક્તો ઝૂમી ઉઠ્યા. ગણપતિ બાપા મોર્યાના નારા સાથે
ચાલોદ નગર આખું ગુંજી ઉઠ્યું હતું. સાદગીપૂર્ણ રીતે શ્રીજીની શોભાયાત્રા નીકળી હતી. વિસર્જનનો દિવસ હોય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજપાડીના પોલીસ દ્વારા નર્મદા નદી કિનારે તેમજ ગણેશજીની વિસર્જન યાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિઘ્નહર્તાની આરતી કરી ભક્તોએ દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. ધામધૂમથી રાસ ગરબા રમી શ્રીજીના નારા સાથે ગણપતિ બાપ્પા મોર્યા, ઘીના લાડુ ચોરિયાના નારા સાથે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કર્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાલુકાના 3 પોલીસ મથકના પોલીસ અધિકારી, પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય કર્મચારીઓ ખડે પગે રહ્યા હતા. બાપાના વિસર્જન બાદ ગણપતિ મંડળો દ્વારા સાંજે પ્રસાદી ભંડારાના આયોજન કરવામાં આવ્યા હતા. ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ઝઘડિયા અને વાગરા તાલુકાના અંતરિયાળ વિસ્તારની 14 પ્રાથમિક શાળાઓની અભ્યાસ કરતી 181 કિશોરીઓને સાયકલનું વિતરણ કરાયું હતું. ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા અને વાગરા તાલુકાની કુલ 14 અંતરિયાળ વિસ્તારની પ્રાથમિક શાળાઓની અભ્યાસ કરતી બહાર ગામથી આવતી 181 કિશોરીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. શાળાઓમાં ફૂલ ડ્રોપ રહેશે અને ઘટાડવા માટે અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારની બાળકીઓ અભ્યાસ છોડી ના દે અને ગ્રુપમાં શાળામાં જાય એ હેતુથી આ મદદ કરવામાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણી યજ્ઞ અને યોગ સાથે કરવામાં આવી હતી. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોઓર્ડિનેટર ભાવિની ઠાકર અને યોગ કોચ બિનિતાબેન પ્રજાપતિ દ્વારા નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીએનએફસી સ્પોર્ટ્સ સેન્ટર ખાતે બધા સાધકોએ અને ટ્રેનરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહામૃત્યુંજય યજ્ઞ કરીને નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. ભરૂચમાં અનંત ચૌદસની સમી સાંજે ગણેશ વિસર્જન માટે મોટા પ્રમાણમાં શોભાયાત્રાઓ નીકળતા ભક્તિસભર માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન અકળાવનારી ગરમી કે અન્ય કારણોસર મોટા ગણેશ મહોત્સવના આયોજકોએ સમી સાંજે વિસર્જન શોભાયાત્રાના આયોજન કર્યા હતા. જેમાં ડીજેના તાલ, ઢોલ, નગારા સાથે શ્રીજીની વિસર્જન યાત્રાઓ મુખ્ય માર્ગ પરથી નીકળી હતી. શ્રીજીની વિસર્જન યાત્રા જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. શ્રીજીની શોભાયાત્રા નીકળતા શહેરભરમાં મોડી રાત્રે સુધી ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माय मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती. दर्शन मात्रे मन कामना पूर्ती. जय देव जय देव. सवारी तेरी सारे अंधेरों में तू उजाला सा है. सारी सृष्टि है देवा आभारी तेरी. आए तेरे शरण देवा छूने चरण. लाल पागा राजा गणेशा. आला रे आला रे आला रे आला रे आला रे आला गणेशा. आला
हे बप्पा विघ्न हरता सहस्र भक्त जन का तू एक करता धरता है द्वेष मुक्त मन वो तू जिसमें वास करता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे हे विघ्न हरता हे बप्पा विघ्न हरता लग तेरा है माथे पे जिसके भी निखरता धर्म की कसौटी पे है खरा उतरता इसीलिए तो सबसे पहले बोले बप्पा मोरे हरे रे बप्पा तू रे बप्पा तू रे बप्पा तू रे बप्पा रे बप्पा रे बप्पा रे देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन और तुम्हारे भक्त जनों में हमसे बढ़कर कौन हमसे बढ़कर कौन देवा हो देवा गणपति देवा तुमसे बढ़कर कौन स्वामी तुमसे बढ़कर कौन ઉમરપાડા તાલુકા મથકના ઉજવણ ગામે હનુમાનજી મંદિર ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. ગણેશ પ્રતિમાના વિસર્જન પહેલા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને આગેવાનોએ પૂજા આરતી કરી હતી. આ સમયે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ ચેરમેન દરિયાબેન વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સામસિંગભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, સરપંચ અનિલભાઈ મુરજીભાઈ વસાવા, ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મુકેશભાઈ ભરવાડ, વેપારી મંડળના સાગરભાઈ પારેખ, પીએસઆઈ એડી સાંભળ, શાંતિલાલભાઈ વસાવા, વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય કરણસિંહ વસાવા, ઉમરખાડીના સરપંચ ગુલાબભાઈ વસાવા વગેરે ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. ઉજવણ ગામના યુવા મંડળ અને ભક્ત મંડળ દ્વારા હનુમાનજી મંદિર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 દિવસ મંદિર ખાતે ભજન કીર્તન પૂજા આરતીના કાર્યક્રમો યોજાયા હતા અને આનંદ ચૌદસના દિવસે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઉમરપાડા તાલુકાના ચારણી ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાતા 593 પ્રશ્નોનું સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દર્દીઓને ફ્રૂટનું વિતરણ અને વન મહોત્સવની ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ સરકારના સેવા સેતુ કાર્યક્રમના અભિગમને બિરદાવતા જણાવ્યું કે પ્રજાજનોને હવે પ્રશ્નોના નિરાકરણ માટે કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે અને સ્થાનિક સ્તરે પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. ઉમરપાડાના સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ઉમરપાડા ખાતે સામાજિક વનીકરણ રેન્જ માંગરોળ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનો 75મો વન મહોત્સવની ઉજવણી એક પેડ માં કે નામ થીમ આધારિત કરવામાં આવી હતી, જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ગણપતસિંહ વસાવા તેમજ ઉપસ્થિત તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેઓ તંદુરસ્ત રહે અને લાંબુ આયુષ્ય પ્રદાન થાય અને દેશની વિકાસ યાત્રાને સતત આગળ વધારતા રહો એવી શુભેચ્છા પાઠવી હતી. સાથે ઉમરપાડા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓના આગેવાનોએ ફૂડ વિતરણ કરી તેઓના ખબર અંતર પૂછી અને દર્દીઓની તકલીફ ન પડે તે માટે કર્મચારી સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ સંગઠન મંત્રી સામસિંગ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુ વસાવા, જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન દરિયાબેન વસાવા, ઉમરપાડાના ભાજપ વાલજી વસાવા, મહામંત્રી અર્જુન વસાવા, અમીશ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશ વસાવા અને ઉપપ્રમુખ કૌશુબેન વસાવા, કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ, શાસક પક્ષના નેતા રવિસિંહભાઈ ચૌધરી, દંડક મોગરાબેન વસાવા અને તમામ તાલુકા પંચાયત સદસ્ય, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી FM પઠાણ, રેન્જ ફોરેસ્ટર ઓફિસર જયદેવભાઈ ગઢવી, રેન્જ ફોરેસ્ટર ઓફિસર અનિલભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટર ઓફિસર ભોલાસિંહભાઈ વસાવા, વન કર્મચારીઓ, કોલેજના આચાર્ય, સ્ટાફ, સરપંચો, કાર્યકરો અને આજુબાજુ ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાપુના હુલામણા નામે જાણીતા મહરમ સમદભાઈ શેખે તેમના મિલનસાર અને સેવાભાવી સ્વભાવને લઈને મોટી લોકચાહના મેળવી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા દુઆપુરા ગામના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખનું ગતરોજ તારીખ 17 મેના રોજ અવસાન થતાં તેમના નિવાસ સ્થાનેથી નીકળેલ તેમની અંતિમ યાત્રામાં ઉમરલા તેમજ આસપાસના ગામોએથી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા. ઉમરલાના મુસ્લિમ અગ્રણી સમદભાઈ શેખની અંતિમ યાત્રામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા ઉમરલા ગામે અભૂતપૂર્વ હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થયા. સંતાનમાં 2 પુત્રો ધરાવતા સમદભાઈ શેખે તેમના મિલનસાર અને સેવાભાવી સ્વભાવથી સ્થાનિક તેમજ જ્ઞાતિના લોકોમાં પ્રચંડ લોકચાહના મેળવી હતી. ઉમરલાના ભાજપા અગ્રણી રશ્મિકાંત પંડ્યાએ મહોરમ સમદભાઈ શેખને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન મોટાભાગનો સમય લોકસેવામાં વિતાવ્યો હતો. તેમણે ધાર્મિક બાબતોએ પણ સેવા આપી હતી. તેઓ ઉમરલા મસ્જિદ ટ્રસ્ટમાં તેમજ રાયસિંગપુરા સ્થિત દરગાહ શરીફની કામગીરીમાં પણ સેવા આપતા હતા. ચાહકોમાં બાપુના હુલામના નામે જાણીતા સમદભાઈ શેખ વર્ષોથી ઘડિયાળી તરીકેનો વ્યવસાય કરતા હતા. 2 દિવસ અગાઉ તબિયત બગડતા તેમને ભરૂચ દવાખાના ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગતરોજ તેમણે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. ટૂંકી માંદગી બાદ તેમનું અવસાન થતાં ઉમરલા દુઆપુરા ગામ શોકાતુર બન્યું અને લોકોએ ભારે હૃદયે તેમને વિદાય આપી હતી. હિન્દુ મુસ્લિમ એક થઈને એકતાનું દર્શન ખરેખર સુંદર દેખાયું અને એમનો આત્મા એ સેવાકીય પ્રવૃત્તિઓમાં જ આટલા વર્ષો એમણે ગુમાવ્યા છે અને ખૂબ લોકોનો પ્રેમ મેળવ્યો છે. એ આ શોભાયાત્રામાં આપણે જોઈ રહ્યા છે, અંતિમ યાત્રામાં. અને આ અંતિમ યાત્રામાં સૌ કોઈ દુઃખી હૃદયે એમને શ્રદ્ધાંજલિ આપીને આ યાત્રામાં જોડાયા છે. સમદભાઈ શેખ અમે રાત્રે રોજ અમારે 10 થી 11 રોજ 1 કલાક અમે વેપારી અમારું એક ઓટલા પરિષદ છે એમાં એમની બેઠક છે અને અમારું એક અંગ ગુમાવ્યું એવું અમને લાગે છે. તો આજે એમને હું હૃદયથી અમારા ઓટલા પરિષદ વતી અને સૌ આગેવાનો અને ગામના સૌ નાગરિકો વતી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. ભાદરવા સુદ ચોથથી દુંદાળા દેવની 10 દિવસ સુધી આરાધના કરવામાં આવી. ગજેરા ગામે દુંદાળા દેવની સ્થાપના કરી 10મા દિવસે અનંત ચતુર્દશના દિને અલગ અલગ મંડળો દ્વારા શોભાયાત્રા ડીજેના તાલે નીકળી હતી. રિદ્ધિ સિદ્ધિના સ્વામી ગણેશજીને 10 દિવસ પૂજન અર્ચન અને આરાધના બાદ ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે યાત્રા આશરે સાંજે 6ના અરસામાં ગજેરા બજાર ખાતે આવી પહોંચી. ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળેલી યાત્રા ગામના અલગ અલગ વિસ્તારોમાં ફરી તળાવ ખાતે યાત્રાનું સમાપન કરાયું હતું અને ભક્તો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. વિઘ્નહર્તા દેવની શોભાયાત્રા નિહાળવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ગજેરા ગામમાં ગણેશ મહોત્સવ નિમિત્તે દર વર્ષે લોહારવાળા ટેકરા પર ગણપતિનું આગમન કરીએ છીએ અને 10 દિવસ સુધી સારા ભજનો અને ભક્તિભાવ કરીએ છીએ અને 10મા દિવસે એમને વિસર્જન કરીએ છીએ. મારી સાથે મારા નાના મોટા મિત્રો, મારા ફળિયાના વડીલો, છોકરાઓ બધાનો સહકાર ખૂબ જ છે. બધા ભેગા મળીને આ ઉત્સવને ખૂબ જ આનંદથી ઉજવીએ છીએ. અને 10મા દિવસે આજે આખા ગામ ગજેરા ગામમાં વરઘોડો ફેરવીને એમને ચમારિયા તળાવમાં એમને વિસર્જન કરવામાં આવશે. સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સેવા પખવાડિયાનો પ્રારંભ જંબુસર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, ઉપપ્રમુખ સુરેશભાઈ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, મહામંત્રી મનનભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, નગરપાલિકાના સદસ્યો સહિત ઉપસ્થિત રહ્યા હતા. સેવા પખવાડિયા અંતર્ગત કોટ બારણા ખાતેથી રેલી યોજાઈ હતી, જેનું ટંકારી ભાગોળ ખાતે સમાપન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ સ્વચ્છતાના આગ્રહી છે, સ્વચ્છ ભારત મિશન સ્વચ્છતા હી સેવા 2024 સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે અંતર્ગત જંબુસર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર નગરમાં સફાઈ હાથ ધરી જાગૃતિ લાવવા જણાવ્યું હતું. વડાપ્રધાનનો પહેલો મંત્ર સ્વચ્છતા, જેનું મહત્વ સમજાવ્યું અને સફાઈ કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજે પ્રેરણા લેવાની જરૂર છે. તંત્રની સાથે જનતાએ આત્મચિંતન કરવું જોઈએ તો જંબુસરને સ્વચ્છ બનાવી શકીશું. પખવાડિયા અંતર્ગત વિવિધ વિસ્તાર, ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ, હેરિટેજ સ્થાનો સહિત સફાઈ કરવામાં આવશે તેમ ઉપસ્થિતોએ જણાવ્યું હતું અને સ્વચ્છતા અંગે શપથ ગ્રહણ કર્યા હતા. પાલિકા દ્વારા સ્વચ્છતા રેલીનું કોટ બારણાથી આયોજન કરાયું, જે રેલી જંબુસર નગરના મુખ્ય બજાર, સોની ચકલા, સુભાષ મેદાન, કંસારા રોડ થઈ ટંકારી ભાગોળ ખાતે સમાપન કરાયું હતું, જેમાં શાળાના બાળકોએ હાજર રહી સ્વચ્છતા અંગે સૂત્રો પુકારતા નજરે પડ્યા હતા. સદર કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીગણ, સફાઈ કામદારો હાજર રહ્યા હતા. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે
સમગ્ર ગુજરાતમાં નિર્મલ ગુજરાત અંતર્ગત સ્વચ્છ અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે જંબુસર નગરપાલિકાના પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં 15 દિવસ સુધી ધાર્મિક સ્થળો, ફળિયાઓ, વિસ્તારો અને શહેરના માર્ગો સફાઈ અભિયાન કરવાના છે. ત્યારે જંબુસર શહેરની પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં વધુમાં વધુ સહકાર આપીએ અને ગામને સ્વચ્છ રાખીએ અને આ કાર્યક્રમમાં લોકો સહકાર આપે તેવી અપેક્ષા. ભરૂચ ભોલા વેસ્ટ ડેપોમાં ચોરી કરવા ઘૂસેલા 2 પૈકી એક ઇસમને વર્કશોપના કર્મીઓએ ઝડપી પાડ્યો હતો. ભરૂચના ભોલા એસટી ડેપોમાં ચોરીની ઘટનાને સ્ટાફે નિષ્ફળ બનાવી છે. આજ રોજ ધોળા દિવસે એસટી ડેપોના વર્કશોપ એરિયામાં ચોરી કરવાના ઈરાદે 2 ઈસમો પ્રવેશ્યા હતા. જે બંને ઈસમોએ બેટરી ચોરી અને અન્ય સામાનની ચોરી કરી રહ્યા હતા. તે સમયે સ્ટાફની સમય સૂચકતાને પગલે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. વર્કશોપના સ્ટાફે 2 પૈકી એક ઈસમને પકડી તેને સી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી ખાતે યોજાઈ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની વાર્ષિક મીટિંગ. અંકલેશ્વર જીઆરડીસી ખાતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની વાર્ષિક મીટિંગ યોજાઈ. આ મીટિંગમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડીઝલના ભાવ, રસ્તાના પ્રશ્નો, સોશિયલ ક્રાઇમ તેમજ ટ્રક પાર્કિંગ તેમજ અન્ય મુદ્દાઓ પર ટ્રક એસોસિએશનના પોતાના પ્રશ્નો ઉજાગર કર્યા હતા. अभी ट्रांसपोर्ट एसोसिएशन में साइबर क्राइम बढ़ता ही जा रहा है ट्रांसपोर्ट इंडस्ट्री में. उसकी समस्या को लेकर भी हमने पुलिस प्रशासन को अवगत कराया था. वो भी समस्या है, काफ़ी ट्रैफिक की समस्या है. ट्रांसपोर्ट एसोसिएशन की उसी कुछ बातों पे चर्चा करने के लिए हमने मीटिंग रखी है. अंकुर जीआरडीसी में ट्रांसपोर्ट एसोसिएशन जो है जो कंपनी की बाहर गाड़ियाँ भरती है वो बिल्कुल बाहर खड़ी रहती है. आप इसके बारे में एसोसिएशन को इसके लिए भी हमने रिक्वेस्ट किया है. नोटिफाइड एरिया में हमने लास्ट ईयर भी एक एप्लीकेशन दिया था. ट्रैफिक समस्या, पार्किंग समस्या को लेकर काफ़ी ये चर्चा हुई. हमारे एसपी साहब से के साथ भी मीटिंग हुई थी. उसमें हमारा ये था कि एक ट्रांसपोर्ट इसकी जीआईडीसी की एक प्रॉपर पार्किंग का एक इशू था जो उसकी कमी हमको खल रही थी. वो अभी पार्किंग अलॉट हो गई है, तैयार हो रही है. तो मैं भी शायद अगले कुछ टाइम में हमको वो मिल जाएगी. तो ये काफ़ी हद तक जो पार्किंग रोड पे पार्किंग गाड़ियाँ होती है उसकी समस्या हल हो जाएगी. सरकार से क्या चाहते हो? सरकार से तो अब यही चाहते हैं कि भाई ट्रांसपोर्ट इंडस्ट्री का जो एक मेन मेजर जो है हमारा एक फ्यूल के ऊपर ज़्यादा वो है. रोड ट्रांसपोर्ट का जो है कॉस्टिंग है दिन बर दिन बढ़ती जा रही है. वो टोल प्लाजा जो कुछ भी हो. तो अभी सरकार ने एक अच्छा इनिशिएटिव लेके एक माननीय नितिन गडकरी जी ने सब पूरे भारतवर्ष से बॉर्डर को ख़त्म करने का काम किया. उसके लिए पूर्व भारत सरकार का बहुत बहुत हम धन्यवाद करते हैं. और उसके अलावा जो अभी फ्यूल का है तो हमारा भारत सरकार से बार बार ये पहले भी हमने एक लेटर दिया था. आज भी हमारी यही अपील है कि इसको जीएसटी के दायरे में लाया जाए ताकि कुछ राहत रोड ट्रांसपोर्टेशन में मिले और महंगाई भी कम होगी इससे. હાસોડ પંથકમાં 10 દિવસનું આતિથ્ય માણનાર શ્રીજીની પ્રતિમાઓનું વંદ ખાડી અને કિમ ખાડીમાં ભાવનાત્મક વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસનું આતિથ્ય માણવા પછી ભાવભક્તિપૂર્વક હાસોડ નગરમાં દુંદાળા દેવની શોભાયાત્રા યોજાઈ. 10 દિવસ સુધી ગણેશ ભક્તોએ ગજાનનની પૂજા અર્ચના અને આરાધના કરી ગણેશમય બન્યા હતા. આ દિવસોમાં વંદખાડી અને કિમખાડીમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વંદખાડી અને કિમખાડીના કિનારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા હાસોડ પોલીસ ખડે પગે તૈનાત કરવામાં આવી હતી અને હાસોડ પોલીસ દ્વારા દરોડાની બાઉન્ડ્રી બનાવી વંદખાડી અને કિમખાડીમાં ગણેશજીને પધરામણી કરવાની કામગીરી કરવામાં આવી હતી અને ગણેશ ભક્તો દ્વારા રાત્રિના સમયે ભોજન ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ સહિત રાજ્યના 74 ટેબલ ટેનિસ સેન્ટર પર મોટી સંખ્યામાં ખેલાડીઓ રમવા ઉતર્યા હતા. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન GSTTA સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસ રૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કરવાની એક વિશાળ પહેલ કરી હતી. જેમાં ગુજરાતના ટોચના શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીધામથી માંડીને ભરૂચ, મોડાસા, રાજકોટ, ભાવનગર, ડીસા, નવસારી, ગણદેવી જેવા બીજા સ્તરના શહેરો સહિતના સ્થળે ખેલાડીઓ રમત માટે ઉતર્યા હતા. ભરૂચના GNFC સ્પોર્ટ્સ સેન્ટર ખાતે પણ ટેબલ ટેનિસ ખેલાડીઓ રમતમાં ઉતરી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસકર્મી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો. ઇજાગ્રસ્ત પોલીસકર્મી સારવાર હેઠળ. પોલીસે કરી હુમલાખોરની ધરપકડ. આરોપી અગાઉ પણ પોલીસ પર કરી ચૂક્યો છે હુમલો. ભરૂચ એસટી વિભાગનો અંધેર વહીવટ. ડીઝલ ભરવા માણસ ના આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોની હાલાકી. વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો હેરાન થયાના આક્ષેપ. આમોદ કોર્ટ પાસેથી રાત્રિના સમયે મગરનું રેસ્ક્યુ કરાયું. મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડી મુકાયો. ₹1.85 કરોડના ખર્ચે જાડેશ્વરના તુલસીધામ અને સ્વામિનારાયણ મંદિર પાસેના રોડ બનશે. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ વિધાનસભા ક્ષેત્ર માટે 70 કરોડથી વધુની ફાળવણી. વાલિયાના કુંડ ખાતે સીએમ એકેડેમીમાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા 23 જેટલા કામદાર ઇજાગ્રસ્ત. 6 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વર ખસેડાયા. 4 લોકોને સામાન્ય ઇજાની ઘટના સ્થળે સારવાર અપાઈ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.